નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે આજે હું ડિસ્કસ કરવાનું છે કે જે ગેપ અપ હોય છે માર્કેટમાં, એને આપણે કઈ રીતે સમજી શકીએ અને એમાં આપણે ટ્રેડ કરવામાં કઈ રીતે માહિર બનીએ. આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો તમે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય તો. કેમ? મારી પાસે એટલા બધા વોટ્સઅપ મેસેજીસ અને ઈમેલ આવે છે કે જેમાં સૌથી વધારે લોકો ગેપ અપ, ગેપ ડાઉન આવી બધી વસ્તુમાં ફસાતા હોય છે. આજે આપણે ગેપ અપની વાત કરશું, થોડા ટાઈમ પછી આપણે ગેપ ડાઉનની બી વાત કરી લેશું. હવે આજે ઇલેક્શનની 4 તારીખે રિઝલ્ટ આવવાનું છે, એની પહેલાનો દિવસ છે અને અત્યારે માર્કેટ લાઈવ ચાલે છે. માર્કેટમાં આજે સવારે જ 1000 પોઈન્ટ પ્લસ, 1200 પોઈન્ટ પ્લસ નિફ્ટીનું ગેપ અપ, મોટું જબરજસ્ત ગેપ અપ ઓપન થયું હતું. આ ગેપ અપ ઓપન થયા પછી મેં આમાં કંઈક પેટર્ન નોટિસ કરી, અને જો તમારી પાસે પૈસા તો બનેગાની એપ તમે એન્ડ્રોઈડ સ્ટોરમાં જઈને અપડેટ કરી હોય ને, તો હું બહુ સરસ સરસ માર્કેટની અપડેટ આવતો હોઉં છું. એમાં 10 વાગ્યાની આસપાસ મેં આ વસ્તુ અપડેટ કરી આપણા ટ્રેડર્સને. મેં એમાં શું લખેલું છે કે આટલું મોટું ગેપ અપ આવ્યું છે ને, તો પુટ સાઇડ વધારે રિસ્ક છે અત્યારે. અને બેંક નિફ્ટીમાં બીજી અને ત્રીજી કેન્ડલનો લો ઓલમોસ્ટ સેમ છે. એનો મતલબ એમ છે કે બેંક નિફ્ટીમાં બાયર ટ્રાય કરે છે કે એને નીચે ન જવા દે. આટલું મેં લખેલું હતું, બરોબર? 10 વાગ્યાની આસપાસ તમને અહીંયા ટાઈમિંગ દેખાશે, બરોબર? અને જે લોકોને એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ લોકોને મજા આવે છે બધી અપડેટથી. તો જો અહીંયા તમે નોટિસ કરો ને, તો બેંક નિફ્ટીનું સેકન્ડ અને થર્ડ કેન્ડલની લો ઓલમોસ્ટ સિમિલર છે. એનો મતલબ શું થાય કે બાયર્સ એનાથી નીચે માર્કેટને જવા દેવામાં બહુ વધારે ઇન્ટરેસ્ટ રાખતા નથી. અને ત્યાંથી જ જો કેટલું સરસ મજાની એક અપમૂવ આવી. હવે તમે અહીંયા જોતા હોય તો 50,480 થી લઈ અને 900, મતલબ 100-150 પોઈન્ટ નો તો અહીંયા પાસે એકદમ મુવમેન્ટ એને આપી દીધી અહીંયાથી, બરોબર? હવે જો નોલેજ બરોબર ન હોય, જો માર્કેટનું જજમેન્ટ બરોબર ન હોય, તો ઘણા લોકો આમાં પૂટે લે છે અને પછી લોસ કરીને ગભરાઈને પાછા આવી જાય છે. એને એમ થાય કે આટલી મોટી ગેપ અપ આવ્યું, હવે તો માર્કેટ બહુ ઉપર નથી જવાનું. આ માર્કેટ છે ભાઈ, આને સમજવામાં વાર લાગે, અહીંયા ધીરજ રાખવી પડે. એટલે આજે અમુક અમુક આપણે લાઈવ અત્યારે જે ચાર્ટ છે આમાં આપણે ગેપ અપની જ વાત કરશું. અલગ અલગ રીતે આપણે એને સમજવાની ટ્રાય કરશું. જો હવે અહીંયા એક નાનકડું ગેપ અપ થયું છે. આગલા દિવસે માર્કેટ ઉપર ગયું છે, આના દિવસે માર્કેટ ઉપર ગયું છે. 2 દિવસ સુધી માર્કેટ છલાંગ મારી મારીને ઉપર જ જાય છે. હવે અહીંયા જ્યારે ગેપ અપ ઓપન થયું હોય તો હું રાહ જોઉં, ચલો પહેલી કેન્ડલ, બીજી કેન્ડલ, ઇવન 1 આવરની કેન્ડલ બી ઉપર જ જતી હોય તો પછી ઉપરની સાઈડે ટ્રેડ કરાય, આમાં નીચેની સાઈડ આપણે ટ્રેડ કરાય નહીં. એટલે દરેક ગેપ અપ હોય ને એનો કંઈક અલગ મિનિંગ હોય છે, દરેક ગેપ અપને આપણે સંભાળીને આપણે ટ્રેડ કરવું પડે. હવે તમે જોઈ લો, અહીંયા જોઈ લો, અહીંયા અહીંયા આપણે પ્રાઇઝેશન કઈ રીતે સમજી શકીએ? બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું તમને બતાવું. અહીંયા ગેપ અપ ઓપન થયું છે, સારું એવું ગેપ અપ થયું છે માર્કેટમાં. પણ હવે હું જો અહીંયા કંટ્રોલ એચ કરું, અહીંયા કંટ્રોલ એચ, સોરી, ઓકે, આપણે આ લાઈન અહીંયા આવી ગઈ. આ લાઈન હું અહીંયા લાવી દઉં છું. અહીંયા કેમ લાવી દીધી લાઈન? કારણ કે આ પાછલા દિવસનું આ અહીંયા એક હાઈ છે, બરોબર? હવે પાછલા દિવસની હાઈની આજુબાજુમાં જ માર્કેટ ઓપન થાય છે. અહીંયા ટકી નથી શકતું. એક કેન્ડલ બાર નથી બનાવી. બાર બનાવી છે, અચ્છા. પાછલા 2 દિવસની જો હાઈ અહીંયા જ છે, આ 2 દિવસનો હાઈ અહીંયા છે, 2 દિવસનો હાઈ. એની ઉપર કેન્ડલ બની છે ને સરસ, એ બની જ નથી. ત્યાંથી જ મને વીકનેસ દેખાઈ જાય કે ભલે ગેપ અપ ઓપન થયું પણ એની ઉપર તો ટકે કે ન ટકે? એ ટકતું જ નથી. જો ટકે છે માર્કેટ. એટલે માની લ્યો કે મારે આ દિવસે મારે અપસાઇડ જવું હોય તો એની પ્રાઇમરી કન્ડિશન શું છે? પ્રાઇમરી કન્ડિશન છે કે પહેલી 15 મિનિટનો કેન્ડલનો હાઈ તોડે. ઇવન બીજી કન્ડિશન એ છે કે 1 આવરનો બી હાઈ તોડે. અહીંયા કઈ નથી થતું. જો કઈ ન થતું હોય તો હું શું કરવા કોલ સાઈડ જાઉં? ન જાઉં ને. અહીંયાની વાત જવા દો કે અહીંયાથી પાછું રિકવર થયું હતું માર્કેટ, એ વાત જવા દો. એ હવે બીજી સ્ટ્રેટેજીની વાત છે. હું અહીંયા ઇનિશિયલ જેને ટ્રેડ કરું એના માટેનું કહું છું. અહીંયા આવતા આવતા તો માર્કેટ કેટલું 1-1.5 વાગી ગયો હશે, ત્યારે આ પેટર્ન જોઈને અહીંયા શું થાય છે એ રીતે ટ્રેડ કરવાનું છે, બરાબર? અને આમ જો આખા દિવસમાં એને અહીં સુધી માંડ એને પહોંચાડી શકે. સો માર્કેટમાં ગેપ અપ આવ્યા પછી તમારે બહુ અલગ અલગ રીતે આ બધું લોજિક લગાવવું પડે, તો તમે બહુ સરસ રીતે ટ્રેડ કરી શકો, તો તમે લાઈફમાં આગળ આવી શકો અને તો તમે એમાંથી પૈસા બનાવી શકો, બરોબર? હવે જો આ ગેપ અપ જોઈ લ્યો તમે. આ ગેપ અપ એ સારું એવું થયું, બરોબર? હવે અહીંયા હું ઓલ્ટ એજ કરું, તમને સમજાવી દઉં કે શું છે આમાં, કઈ રીતે વિચારવાનું છે. જો આ હાઈ હતો એની ઉપર કેન્ડલ ક્લોઝ નથી થતી પાછી, બરોબર? 2 કેન્ડલનો હાઈ ઓલમોસ્ટ સેમ આવે છે. આપણું કન્ડિશન શું હતી કે ભાઈ કમસે કમ પહેલી કેન્ડલ ઉપર જાય ને પહેલી કેન્ડલનો હાઈ તો કઈ ક્રોસ કરે એકાદી કેન્ડલ. આ કાંઈ નથી કરતી.
જેવું કઈ નથી કરતું એ સાઈડ પુટની સંભાવના વધારે જતી રહે. બીજી ત્રીજી કેન્ડલ બી આખી ચોથી કેન્ડલ બી નીચે જ જાય છે. સમજાય? એટલે આ બધું સંભાવના માર્કેટ ઓપન થયા પછી કરે છે શું એ તમે વાંચતા શીખો, એ સમજતા શીખો. ચાર્ટને સમજશો, આર્ગ્યુમેન્ટ નહીં કરો. ચાર્ટ તમને ઘણું બધું આપીને જાશે. બરોબર છે. ઘણા એવા એક્ઝામ્પલ આવી શકે. આપણે જે ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ હોય એ આપણે બધા આમાં લઈ શકીએ. જો આ એક ચેલેન્જિંગ એક્ઝામ્પલ છે, જો બહુ સરસ છે, લોકોને ફસાઈ દેવું એક્ઝામ્પલ છે. આના આગલા દિવસે માર્કેટે બહુ સરસ છલાંગ મારી, અહીંયા ગેપ અપ ઓપન થયું અને આટલો સરસ રિટર્ન આપ્યું. બરોબર. હવે અહીંયા ગેપ અપ ઓપન થયું. ગેપ અપ ઓપન થયા પછી પહેલી કેન્ડલ જ બહુ મોટી આવી ગઈ કે નો આવી ગઈ? કેટલા પોઈન્ટની છે એકચ્યુઅલી? ગેપ અપ સાથે ગણું તો 200 પોઈન્ટ ઉપરની હશે. આ તો ખાલી કેન્ડલની વાત ચાલે છે. પણ આપણે એવું વિચારવાનું ને કે ભાઈ જો ખરેખર બાયર્સ કંટ્રોલમાં હોય તો ભાઈ આને ક્રોસ કરી દે. એ ક્રોસ થતું નથી. બીજું, નીચેની સાઈડે તમારે એક વસ્તુ વિચારવા જેવી છે. જો કોઈ પુટ સાઈડ જાય ને આમાં એક હજી એક વસ્તુ હું તમને બતાવી દઉં. આ બધું છે ને અલગ અલગ બધી વસ્તુઓ વિચારવી પડે. અને જે લોકો મને ફોલો કરે છે ને એ લોકોને મેં ઘણી બધી વખત કીધું છે કે માર્કેટમાં જો પહેલી જ રેડ કેન્ડલ મોટી હોય ને એને આપણે કહીએ છીએ બિગ રેડ કેન્ડલ. બરોબર. તો પુટમાં જાતા વિચારવાનું. કારણ કે માર્કેટ આખો દિવસ લોસ રિકવર કરવાની ટ્રાય કરશે. ને અહીંયા જો કેવું થયું, થોડુંક અહીંયા માર્કેટ નીચે ગયું અને પછી એને ધીરે ધીરે રિકવર કરવાની સ્ટાર્ટ કરી. આ બિગ રેડ કેન્ડલનું લોજિક છે. હું ઘણા વિડીયોમાં સમજાઈ ચૂક્યો છું. એટલે જો તમે ગોખી નાખો ને કે સરે તો આવું કીધું તું, અહીંયા આપણે કોલમાં જવાની જરૂર નથી, આપણે ચલો અહીંયા પુટમાં જઈ, તોય મરાય રહી. કારણ કે આપણે આ બધું નથી જોયું. હવે એનું લોજિક શું છે? કાલે આટલો સરસ પ્રોફિટ આવ્યો, આજે ગેપ અપ ઓપન થયો. બરોબર છે. અહીંયા સીધું જ સેલર્સ આવી ગયા. પણ અહીંયા આ બધા બાયર્સ કંટ્રોલમાં છે. એ માર્કેટને એમ નીચું જવા નહીં દે. એ ટ્રાય જ કરશે કે માર્કેટને હજી હોલ્ડ કરીને ઉપર લઈ આવડાવી દે. બરોબર છે. એટલે આ સિગ્નિફિકન્ટ વસ્તુ છે. આ બધી વસ્તુ ખબર પડી જાય એમ. શરૂમાં એવું લાગે કે અઘરું છે, ઉપરથી જાય છે, પણ જેમ જેમ તમે ટ્રેડિંગ કરતા શીખો, જેમ જેમ તમે કોલ લેતા શીખો, એમ એમ તમને ખબર પડતું જાય. જો આ એક વિચિત્ર એક્ઝામ્પલ આવ્યું. અહીંયા એવડો મોટો ટ્રેન્ડ નથી, પણ માર્કેટમાં રિકવરી હતી. મોટું ગેપ અપ આવ્યું, પણ આ કેન્ડલને ક્રોસ ના કરી શક્યું. 1 2 3 4 4 કેન્ડલ સુધી માર્કેટ નીચે ગયું. હવે તમે એક વિચારો કે આગલા દિવસે અહીંયા બાયર્સ હતા કે નહોતા? અહીંયા ગેપ અપ થયું એટલે શું હોય? પોઝિટિવિટી, બાયર્સ. અને ત્યાંથી 1 2 અને 3 4 4 કેન્ડલ સુધી તો શું થાય છે ખબર છે? કે રેડ જ છે, રેડ. એટલે આ 4 કેન્ડલ રેડ હોય તો એને હું બિગ રેડ કેન્ડલ જ કહી શકું ને, કે એક ચારે 4 કેન્ડલ રેડ છે. અહીંયા હું કોશિયસ થઈ જાઉં. કોલમાં જવા માટે કોશિયસ થઈ જાઉં, પુટમાં જવા માટે કોશિયસ. પુટમાં જવા માટે કેમ કોશિયસ થઈ જાઉં? એક તો ચારે 4 રેડ કેન્ડલ છે, એટલે એ રિકવર કરવાની પૂરી ટ્રાય કરે, કારણ કે આગલા દિવસે બાયર્સ હતા. સમજાણું? એટલે હું થોડુંક આ સાઈડથી આ બાજુનું ટ્રેડ લઉં. બરાબર. થોડુંક જો બાઉન્સ થતું હોય તો થવા દો, પણ મારી જવાબદારીમાં આવે છે કે તમને બધા અલગ અલગ એક્ઝામ્પલ લઈને તમને શીખવાડું, તો તમને મજા આવે ને તો તમે અમુક ટ્રેડ કરતા થાશો તમે. બરાબર. એવી રીતના આપણે છે ને અમુક નિફ્ટીમાં અમુક સારા એક્ઝામ્પલ આપણને ઘણી વખત પેટર્ન સેમ હોય છે, પણ મળી રહેશે આપણને એમાં સારા એક્ઝામ્પલ કે ભાઈ ગેપ અપ ગેપ ડાઉન વખતે ખરેખર આપણે કરવું શું જોઈએ. જો અમુક આના એક્ઝામ્પલ રિપીટ જ થાય છે. જો આ સરસ છે, પણ થોડું બેંક નિફ્ટી કરતા અલગ એક્ઝામ્પલ છે. અહીંયા ગેપ અપ સારું એવું થયું. પહેલી કેન્ડલનો જ હાઈ ક્લોઝ નથી, સટ કરતું નીચે આવી ગયું. આમાં પ્રોફિટ કમાવાની બહુ મજા આવે. આના ઉપર એક મેં સ્ટ્રેટેજી બનાવીને આપણે ટ્રેડરને આપેલી છે, રિસ્ક મેનેજમેન્ટ ઇન્ક્લુડ કરીને. એટલે શોર્ટમાં વાત શું કરવાની? જો અહીંયા જો આ અપસાઇડ જાય છે ને, અહીંયા ગેપ અપ થયું. ગેપ અપ થયું, પહેલી કેન્ડલનો અહીંયા હાઈ ક્રોસ કર્યો, પણ આ કેન્ડલ આની ઉપર ક્રોસ ના થઈ, અહીંયા નીચે આવ્યું. પછી આ બે કેન્ડલનો લો સેમ થઈ ગયો અહીંયા. એટલે આ ઇન્ડિકેશન છે કે ભાઈ માર્કેટ ઉપર લઈ જવાની ટ્રાય કરશે, નીચે લઈ જવાની ટ્રાય નહીં કરે. બરોબર. આ બધી ગણતરી આવડવી જોઈએ આપણને. અને જો એની પહેલાના જ દિવસે માર્કેટ આખું ગેપ અપ થઈને ડાઉન થયું છે, અહીંયા માર્કેટ ઉપર લઈ ગયા, 360 ડિગ્રી માર્કેટમાં ચેન્જ આવી ગયો. પણ માની લ્યો કે અહીંયા મારે કોલમાં જવું હોય ને, તો હું એવું વિચારું કે આ જે કેન્ડલ છે ને આખી અહીંયા ઉપર આવે, એને આવ્યું ને એટલે હું બેઠો રહ્યો. ત્રીજી કેન્ડલ, એટલે ઘણીવાર હું 1 hour વેઇટ કરું ને એટલા માટે જ કરું કે આવું બધું ઘણી વખત માર્કેટમાં થાય છે. આ બધાનો તાગ મેળવો. પછી મને સૌથી વધારે ક્લેરિટી આ બે કેન્ડલે આપી મને, રાધર ધેન એનીથિંગ એલ્સ. એટલે 1 કલાક 45 મિનિટ જેવો વેઇટ કરો, માર્કેટમાં થોડુંક પેશન્સ રાખો, કઈ વસ્તુ શું થાય છે એ સમજતા શીખો, એને વાંચતા શીખો, ચાર્ટ સાથે વાતો કરતા શીખો, તો તમને બધું આવડશે.
ગેપ અપ એક સિંગલ જ ઇવેન્ટ છે, પણ કઈ રીતે ગેપ અપ થાય છે, શું થાય છે, વિધિન 1 આવરમાં કઈ પેટર્ન આવી ગઈ, એના લીધે આખી ગેમ ચેન્જ થઈ જાય છે. એટલે જ તમે ખોટા ટ્રેડથી બચો, મોટા મોટા લોસથી તમે બચશો, કમ્પ્લેન કરવાનું તમે ટાળશો અને તમે ટ્રેડ કરતા શીખશો. આઈ હોપ કે આ વિડીયોમાંથી તમને થોડી ઘણી ઇન્સાઇટ મળી હશે. આવા ઘણા બધા વિડીયો બનાવીશ અને લાઈવ અપડેટ માટે ખાસ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. એન્ડ્રોઇડ સ્ટેટમાં મળી જશે. બીજા કાંઈ પણ ક્વેશ્ચન હોય તો મારી સાથે વોટ્સઅપમાં કનેક્ટ રહ્યો. આપણે સારા સારા વિડીયોમાં મળતા રહેશું. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. દોસ્તો, જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય, પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે, અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે, તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશિપની. મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે. એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશિપ અથવા તો કોચ હોવું જોઈએ. તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી, ઓફલાઈન મેન્ટરશિપ કરી ન શકાય, એટલો બધો ટાઈમ ન હોય, એટલે મેન્ટરશિપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે. જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ. બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાસિલ કરવી હોય, તો એ વર્કશોપથી તમે એની મહારત હાસિલ કરી લેશો અને આખો મેન્ટરશિપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં. બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે, ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે, હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે, સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે અને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે. આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું, મોટા ખાડામાં કેમ ન પડવું, રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ, આ 360 ડિગ્રી મેન્ટરશિપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે. સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે. આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે, કારણ કે મને બી પર્સનલી ટિપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એ રીતે આપણે લાઈફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ. બીજું કે આ જ પૈસા તો બનેગાની એપ્લિકેશનમાં હું બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝ એક્શન અપડેટ બી આપું છું, એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે. યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપણી એપ્લિકેશનની. ના મળે તો તમે મને વોટ્સઅપ કરો, હું તમને લિંક આપી દઈશ. સી યુ સૂન.